લોકગાયક કલાકાર કાજલ મહેરિયાના પતિ પર ગઈકાલે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલા પાછળ હવે કાજલ મહેરિયાના પરિવારનો હાથ છે કે શું? આ સવાલ અમે નથી પૂછી રહ્યા, પણ આ સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ગાયક કલાકારો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને તેમાં પણ ખાસ કરીને મહિલા ગાયક કલાકારો પોતાના પ્રેમ લગ્નના વિવાદને લઈ ઘણી બધી વાર ચર્ચામાં આવતા હોય છે. આવો જ કંઈ બનાવ બન્યો કાજલ મહેરિયા સાથે પણ, કે થોડા સમય પહેલાં તેમના ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી ને પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે મને અને મારા પરિવારના સભ્યોને જાણ બહાર કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે અને એ મામલામાં હવે એ સમાજની દીકરીને પોતાના સમાજમાં પાછી લાવવા માટે તેમણે દલિત સમાજને આવાહન કર્યું હતું. પરંતુ હવે આ જ મામલાને લઈ ગઈકાલે એક બનાવ સામે આવ્યો, જેની અંદર કાજલ મહેરિયાનો પ્રોગ્રામ ચાલુ હતો અને તેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ કરવામાં આવે છે, ત્યાં તોડફોડ કરવામાં આવે છે અને તેમના પતિ પર હુમલો કરવામાં આવે છે જેવી માહિતી મળી હતી. અને હવે આ જ મામલામાં ચર્ચાઓ કદાચ એવી પણ થઈ રહી છે કે આ હુમલા પાછળ શું કાજલ મહેરિયાના પરિવારનો હાથ છે? હવે આ આખા મામલામાં આપણે સમજવા જઈએ તો જે પ્રકારે તેમના ભાઈ દ્વારા પહેલાં તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી અને તેના બાદ એ જે સમાજના લોકો છે અને જે કાજલ મહેરિયાના પિયર પક્ષના લોકો છે, એટલે કે તેમના ભાઈ, તેમના માતા ને તેમના પિતા, તે લોકો પહોંચી ગયા હતા એમના સાસરી પક્ષમાં અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો હતો, ત્યાં મગજમારી કરી હતી અને આ જ મામલામાં કેટલાક લોકો સામુ ત્યાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. એ બાદ આપણે આખો વિવાદ જોયો કે કાજલ મહેરિયાની માતાનું નિવેદન આવ્યું, તેમના પછી તેમના પરિવારજનોનું નિવેદન આવ્યું અને આ જ મામલાની અંદર છેલ્લે અંતમાં કાજલ મહેરિયા દ્વારા પણ એક ખુલાસો કરવામાં આવ્યો હતો કે હવે મને અને જો મારા પરિવાર વિશે કોઈ અભદ્ર ટિપ્પણી કરશે કાં તો સોશિયલ મીડિયા પર ખોટી વાતો કરશે તો તેની સામે હું લીગલ કાર્યવાહી કરીશ. એટલે કે આખો વિવાદ જે થયો અને પછી થોડો સમય વિવાદ શાંત પણ પડી ગયો, પરંતુ જે ગઈકાલે માંડલ ખાતે જે બનાવ બન્યો, જેમાં તેમના પતિ પર હુમલો કરવામાં આવ્યો, તેમના પતિને ગાડીઓ તોડી નાખવામાં આવી, એમાં ક્યાંક ને ક્યાંક અહીંયા પરિવારના જ સભ્યોનો હાથ છે કે શું? આ સવાલ અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે જે રીતે તમે આખો વિડીયો જોયો, વિડીયોની અંદર જે પ્રોગ્રામ ચાલુ હતો ને ત્યાં પહોંચીને ગાડીઓ પર તોડફોડ કરવામાં આવે છે અને ત્યાં આખો જે માહોલ જે છે આખો તંગ બની જાય છે. એટલે કે આ જ વિષયમાં હવે પરિવારના સભ્યો પર પણ શંકા જઈ રહી છે કે પરિવારના સભ્યોએ આ કાવતરું રચ્યું છે, એના જે પતિ છે અલ્પેશ ઠાકોર, તેમના પર હુમલો કર્યો છે. એટલે આ ચર્ચાઓ તો અત્યારે ઘણી થઈ રહી છે, પરંતુ ચર્ચાઓનું મુખ્ય કારણ હવે તેમના ભાઈ સંદીપ મહેરિયા બની શકે છે. કેમ કે જે રીતે આપણે આખું જોયું કે જે હુમલો કરવામાં આવ્યો કે કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો થતાં માંડલ તાલુકાના જે ડઢાણા ગામે કાજલ મહેરિયાના પતિ પર જીવ હુમલો થતાં આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો. કાજલ મહેરિયાએ હુમલાને લઈ આક્ષેપ કરતાં કહ્યું હતું કે અગાઉ જ એમણે ધમકી મળી, તેના હુમલાને લઈ અનેક પ્રકારે અટકળો હવે શરૂ થઈ ગઈ છે. કાજલ મહેરિયાના પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરી પક્ષના લોકો સતત ધમકી મળતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે તેમને તો ધમકી મળી જ રહી હતી, પરંતુ તેમના સાસરી પક્ષના જે લોકો છે તેમને પણ ધાક ધમકીઓ મળી રહી હતી. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે દીકરી જો રાજી છે તો પરિવારના સભ્યોને ક્યાં તકલીફ છે? કેમ કે લગ્ન તો ઘણા સમય પહેલાં થઈ ગયા હતા અને એના બાદ આ વિષય જે ચર્ચામાં આવ્યો, પરંતુ સવાલ એ થાય છે કે શું કાજલ મહેરિયાના પરિવારના સભ્યો માત્ર રાજકારણ રમી રહ્યા છે, માત્ર ખાલી ચર્ચામાં આવવા માટે આ કામ કરી રહ્યા છે? તે પણ એક બહુ ચર્ચાનો વિષય છે. હવે આ તમામ બાબતોને લઈ અત્યારે તો ઘણી બધી અટકળો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ મામલે કાજલ મહેરિયા દ્વારા કોઈ પણ પ્રકારે સ્પષ્ટતા આપવામાં આવી નથી. હવે જ્યારે કાજલ મહેરિયા દ્વારા આ મામલામાં સ્પષ્ટતા આપવામાં આવશે અને પોલીસ દ્વારા પણ અત્યારે આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે જ્યારે આરોપીઓ પકડાશે, જે અસામાજિક તત્વોએ ત્યાં તોફાન મચાવ્યું હતું, ગાડીમાં તોડફોડ કરી હતી, એ લોકો પકડાશે, એ બાદ જ હવે જાણી શકાશે કે આગળ આ મામલામાં થવાનું છે શું. પહેલાં તો આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.